આમોદનગરની હદમાં ઘન પદાર્થનો કચરો જમીનમાં દફન કરાતા ચકચાર મચી જવા પામ્યો છે। શું આ કચરો કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા દફન કરવામાં આવ્યો છે કે પછી નગરપાલિકા દ્વારા? આમોદ પંથકમાં ભારે ચર્ચાનો વિષય। મળતી માહિતી અનુસાર આમોદ નગરપાલિકાના એક પ્રોજેક્ટ અંતર્ગત ઘન પદાર્થનો કચરો જમીનમાં દફન કરવામાં આવ્યો છે તેવી અરજીઓના આધારે દફન કરવામાં આવેલો ઘન કચરો બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે નિમિત્તે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી, પાલિકા પ્રમુખ, નગરપાલિકા ઇજનેર તથા નગરપાલિકાના કર્મચારીગણ હાજર રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે જમીનમાં દફન કરવામાં આવેલો ઘન કચરો દફન કે જે તે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો અથવા તો કોના ઇશારે સમગ્ર કારસો ઘડવામાં આવ્યો હતો તેવા અનેક ચર્ચાઓએ આમોદનગર અને પંથકમાં ભારે જોર પકડ્યું છે। જ્યારે આ મુદ્દે જવાબદાર તંત્ર કોઈ કામગીરી કરશે કે કેમ, અથવા તો તેમાં બધું રફે દફે કરીને લોલમ પોલજ ચાલશે, તે તો આવનાર દિવસોમાં જોવું રહ્યું કે પછી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ હોય તેમાં સ્વમેતાની કાર્યવાહી કરવાઈ રહી છે કે કેમ। આ બધામાં જેમની જવાબદારી છે તેઓ દૂધનું દૂધ અને પાણીનું પાણી સાર્વજનિક સ્તરે જનતા સમક્ષ મૂકે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।